ધંધુકાના ચામુંડાનગરમાં 1 મહિનાથી પીવાનું પાણી ન મળતા રોષ જોવા મળ્યો છે. 1 મહિનાથી પીવાના પાણીની લાઈન તૂટેલી હાલતમાં હોવાથી રહીશોની પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. અમદાવાદ જિલ્લાના ધંધુકાના ચામુંડાનગરમાં 1 મહિનાથી પીવાના પાણીની લાઈન તૂટેલી છે. લાઈન તૂટતી હોવાથી પાલિકાને સ્થાનિકોએ મૌખિક તથા લેખિત રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પીવાનું ચાલુ પાણી રોડમાં વિસ્તરાઈ જઈને ગંદકીનો માહોલ ઊભો કરે છે. તેમજ સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે. મારું નામ દિનેશ અંજારા, ચામુંડાનગર સોસાયટી. ત્યાં 1 મહિનાથી પાણીની તકલીફ છે. 1 મહિના પહેલાં અહીંયા હમું કરી ગયા હતા, પણ 1 મહિના પછી હોય કે હજુ તૂટી ગયું અને 1 મહિનાથી પાણી આવતું નથી. રોજ ટેન્કર મંગાવી બહારથી, રોજ પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે. નગરપાલિકામાં 1 મહિના પહેલાં અરજી કરી હતી, પણ કોઈ સાંભળતું નથી અને કોઈ જોવાય આવતું નથી. મુકેશભાઈ વાણિયા, ચામુંડાનગર સોસાયટી. 1 મહિનેથી લાઈન તૂટી જાય, કોઈ જોવા આવતું નથી. 3 વખત અરજી કરી છે, છતાં કોઈ આવતું નથી. કાલે પણ અરજી કરી હતી, રૂબરૂ બોલાયા હતા, કોઈ જોવા તપાસવા આવ્યું નથી. દરરોજ ટેન્કર ત્રીજા દિવસે ટેન્કર મંગાવવું પડે, છતાં કોઈ આવતું નથી. અંજારા છે, અમારે અહીં પાણીની તકલીફ છે. પાણી આવતું નથી અમારે 1 મહિનાથી, અને 2-3 દાડા અમે ટાંકા મંગાવવા પડે છે. અહીં કને તોય બીજા દાડે અમે અહીં કને સુધારો કર્યો હતો, પણ તોય આ લોકો ફરી તોડીને તૂટી ગયું હતું. તો હજી પાણીની તકલીફ હજી એવી નહીં છે. પાણી આવતું જ નથી. GDC ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.